ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિમ્પ્લિફાઈડ મેથ્સ. આજે સ્ટાર્ટ કરું છું પાર્ટ 2, ચેપ્ટર 2, પાર્ટ 2, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. પહેલા ભાગમાં આપણે શું જોયું છે દોસ્તો કે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ બધાની સમજૂતી મતલબ કે વ્યાખ્યા, કેવી રીતે સાઇન ઇનવર્સ બનાવ્યો, કેવી રીતે કોસ ઇનવર્સ બનાવ્યો, રાઈટ? ઓકે, અને થોડું પૂર્વ જ્ઞાન પણ લીધેલું. અને પછી જ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે સાઇન ને કોસ ને બધાને એક એક અને વ્યાપ્ત બનાવે છે, અને એક એક અને વ્યાપ્ત બનાવે જેથી એ શું થાય છે, વ્યસ્તક્ષમ, એટલે એના ઇન્વર્સ મળે, અને પછી સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સ વ્યાખ્યાયિત કર્યા. આટલું આપણે પહેલા ભાગમાં જોયું, બરાબર દોસ્તો? હવે એમાં મેં કહેલું કે પેલું એક ટેબલ તો મેં અહીંયા બનાવેલું હતું, એ તો એક પરમેનન્ટલી કામ લાગવાનું જ છે. બીજું એક ટેક્સ્ટબુકમાં પેજ નંબર 36 ઉપર એક કોષ્ટક આપેલું છે જે ઇન્વર્સનું છે. 6 ઇન્વર્સ એમાં આપ્યા છે. ઇન્વર્સનો પ્રદેશ અને એનો સહપ્રદેશ બોલો કે વિસ્તાર બોલો, આ યાદ રાખજો. કેમ ખબર છે? કારણ કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન જ થવાના, કારણ કે તો જ ઇન્વર્સ બન્યું હોય. ઇન્વર્સ ક્યારે બન્યું હોય? જ્યારે વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય તો જ. એટલે તમે પ્રદેશ ને સહપ્રદેશ બોલો કે પ્રદેશ અને વિસ્તાર બોલો, પણ ખાલી ઇન્વર્સ માટે જો યાદ રાખજો. સાઇન ઇનવર્સ માટે તમે સહપ્રદેશ બોલો કે વિસ્તાર બોલો, સરખું જ છે. ઓકે, હા. હવે બીજું કે એના થોડા આલેખોની વાત કરેલી. ગ્રાફ 6 ના ગ્રાફ આપ્યા છે. એ 6 ના ગ્રાફ આપ્યા છે. એમાં સાઇનનો ગ્રાફ છે, એમાં એ લોકોએ પેલું મિરર ઇમેજ દોરીને સમજાવ્યું છે કે ભાઈ તમે એક્સ અક્ષના ઘટકોને વાય અક્ષ ઉપર લઈ લો અને વાય અક્ષને એક્સ અક્ષ ઉપર લઈ લો એટલે ઇન્વર્સ થઈ જાય છે. એટલે સાઇનનો ગ્રાફ આમ તરંગ આકાર હતો, એને આખો એક્સ અક્ષ ઉપર ગ્રાફ દોરેલો હતો, એની બદલે આકૃતિ જોશો તો એ વાય અક્ષ ઉપર આમ તરંગ આવી જાય છે, રાઈટ? અને પછી એ બંને આકૃતિઓને જોઈન્ટ એટલે કમ્બાઈન કરી અને એક ત્રીજી આકૃતિ દોરેલી, અને વચ્ચે એક રેખા દોરી વાય બરાબર એક્સ, જેથી તમને આરસી પ્રતિબિંબ એવું લખ્યું છે, એટલે મિરર ઇમેજ જેવું તમને એમાં એક્ઝેક્ટલી ખબર પડશે, બરોબર છે? હા. હવે ત્યાંથી હું આગળ વધું છું, અને બીજું મેં કીધું હતું કે દરેક ગ્રાફમાં સાઇન કોસ સિવાયના ગ્રાફની વાત કરું છું. એ બધાના ગ્રાફ તમે જોશો ને તો ત્રુટક રેખાઓ દોરેલી તમને દેખાશે. તો ત્રુટક રેખાઓ કેમ દોરેલી હશે દોસ્તો? એ સમજો કે એ ત્રુટક રેખાને આપણો જે ગ્રાફ હોય ને દોરેલો, ટેન કોટ સેક કોસેક, તો એ ત્રુટક લાઈનને આપણો ગ્રાફ ટચ ના થવો જોઈએ. મતલબ કે બે ત્રુટક રેખાઓ ઊભી હોય તો ગ્રાફ એની વચ્ચે જ હોય, જે પણ એનો શેપ હોય તે. એ ત્રુટક રેખાને કેમ નથી ટચ થતો? કારણ કે ત્રુટક રેખા એવી લાઈન બતાવી છે જ્યાં જે બિંદુ આગળ તે જે પણ પર્ટિક્યુલર જે પણ વિધેય હશે, સેક કોસેક કે ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, જેના વ્યસ્તનું મૂલ્ય મળતું નથી, મતલબ અવ્યાખ્યાયિત હોય ને, એટલે એ બિંદુ આગળ એ લોકોએ આમ ડોટેડ ઊભી લાઈનો બનાવી દીધી છે, અને એ ઊભી લાઈન સિવાયના ભાગમાં ગ્રાફ દોરેલા હશે. આવું સેક, કોસેક, ટેન અને કોટ ચારના ગ્રાફમાં, ઇન્વર્સના ગ્રાફમાં પણ એ જ રીતે બનાવેલું હશે. ઓકે, એટલે તમે શાંતિથી જોજો, તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. ઓકે, સેક અને કોસેકના ગ્રાફ તમે જોશો ને, હા, તો જો ટેક્સ્ટબુક ખુલ્લી હોય ને તો પેજ નંબર 33 અને 34 ઉપર સેક અને કોસેકના ગ્રાફ છે. તો સેક અને કોસેકનો ગ્રાફ તમે જુઓ ને તો એકચ્યુઅલી એ લોકોએ શું કર્યું છે, જો સેક ને કોસેકનો ગ્રાફ હોય ને તો અહીંયા 1 છે અને અહીંયા -1 છે, આ વાય અક્ષ છે, બરોબર? ખાલી એમ જ સમજાવવા માટે કહું છું. હવે તમે જુઓ કે ભાઈ સેકનો ગ્રાફ છે ને તો અહીંથી એકથી ઉપર જ બનાવેલો છે, આમ બનાવેલો છે, આ રીતે, અને અહીંથી આમ નીચે. હવે આવું કેમ કર્યું હશે બોલો? કારણ કે સેક છે તો સેકનો વિસ્તાર શું થાય? સેકનો વિસ્તાર -1 ને 1 ની બહાર જાય, એટલે આ લાઈન છે, આ y બરાબર સમ છે, y બરાબર 1 કહેવાય, અને આ લાઈન છે y બરાબર -1 કહેવાય. ઓકે, રાઈટ? જો ટેક્સ્ટબુકમાં એ રીતે દોરેલું નથી અને બતાવેલું નથી, એટલે તમને બતાવું છું કે હા, તમે પેન્સિલથી દોરીને જોઈ શકો કે આ y બરાબર 1, y બરાબર -1, અને પછી સેક ને કોસેક બંનેના ગ્રાફ તમે જોશો તો એ y બરાબર 1 ની ઉપર હશે અને y બરાબર -1 ની નીચે હશે. હવે આવું થવાનું કારણ શું? કારણ કે આટલો ભાગ જે છે
એમાં કયા ઘટકો આવ્યા? અહીંયા -1 છે, આ શું છે? આ -1 છે, બરોબર. આ બિંદુ શું છે? -1, અને આ બિંદુ શું છે? +1. તો -1 થી +1 એ સાઇન અને કોસનો વિસ્તાર છે. તો સેક અને કોસેકનો વિસ્તાર છે એના સિવાયનો હોય ને, કારણ કે વ્યસ્ત, એટલે -1 અને 1 ના ભાગમાં આવે નહીં. સાઇન કોસનો ગ્રાફ તમે ધ્યાનથી જોશો ને તો સાઇન કોસનો ગ્રાફ આ બે લીટીઓની વચ્ચે જ આવશે. -1 થી 1 માં જ સાઇન કોસનો ગ્રાફ આવશે. સેક કોસેકનો ગ્રાફ છે ને આ બે લાઈન છે એની બહાર આવશે, એક ઉપર એક નીચે. આવી રીતના તમે ધ્યાનથી જોશો તો તમને ગ્રાફ દેખાશે. ઓકે, અમે જસ્ટ રફ જ દોર્યું છે, એવું ના માનતા કે આ સાચું છે, પણ જસ્ટ સમજાવવા માટે. કારણ કે એકચ્યુઅલમાં આ જે દોર્યું છે ને અહીંયા ના આવે, એની બદલે એકચ્યુઅલમાં એ આ બાજુ આવશે. તમે ગ્રાફ જોશો ને તો એક ઉપર હોય ને તો એની નીચે ના હોય, સાઈડમાં હોય, પછી બાજુ આમ હોય, આમ ઉપર નીચે થાય, પણ એ પણ પાછા એક્ઝેક્ટ ઉપર નીચે ના થાય, આમ ઝિગઝેગ થાય. ઓકે, એટલે આ વસ્તુ પાછી ધ્યાનમાં રાખજો. હો, એટલે પાછું આ તો મેં દોર્યું છે માનીને પાછું તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે. ઓકે, હવે આ પાછું મેં ખાલી સમજાવવા માટે, કદાચ કોઈને એવું થયું કે સરે ગ્રાફનું બહુ ઝડપથી પતાવી દીધું, તો ફરી વાર કહું છું કે ગ્રાફ છે એ આપણને એક્ઝામમાં પૂછાતા નથી. ગ્રાફ દોરવાનું એક્ઝામમાં પૂછાતું નથી. ઓકે દોસ્તો, પણ એમસીક્યુમાં ગ્રાફ આધારિત પ્રશ્નો આવે. એટલે ગ્રાફ દોરેલો ના હોય, પણ ગ્રાફ આધારિત પ્રશ્નો એટલે શું હોય કે તમે ગ્રાફમાં જોશો તો ગ્રાફ છે એમાં જે ધારો કે સેક કોસેક ટેન કોટની વાત કરું તો જે ઊભી ડોટેડ લાઈન આપી હોય એની વચ્ચે જ ગ્રાફ છે, બરોબર છે, રાઈટ. તો એ પ્રમાણે એ બધા અંતરાલો હોય, બરોબર. જેમ કે 10 છે તો 10માં -π/2 થી π/2, પછી π/2 થી 3π/2, આ રીતે ઊભી લીટીઓ ડોટેડ લાઈન દોરેલી તમને દેખાશે. તો એને સંગત કંઈક ને કંઈક પ્રશ્ન પૂછેલો આવશે. પ્રશ્ન આવશે ને એ વખતે તમે ફરીવાર જો ગ્રાફ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે હા બરોબર છે. બાકી બીજું કંઈ નહીં, એમસીક્યુમાંથી સિલેક્ટ જ કરવાનું આવશે, પણ ગ્રાફ દોરવાના આવશે નહીં. ઓકે, ક્લિયર આટલું? હવે આમાં આગળ જઉં છું. હમણાં હું સ્વાધ્યાય 2.1 હજી હું લેતો નથી. સ્વાધ્યાય 2.1 લઉં ને એ પહેલાં મેં કહ્યું હતું કે મારે હજી તમને કેટલાક પરિણામો આપવા છે, કેટલીક સમજૂતી પણ આપવી છે. હવે ધ્યાન આપજો અહીંયા જો. ઓકે, હવે એ સમજૂતી જે છે ધ્યાનથી જોજો. આપણે લાસ્ટ ક્લાસમાં અહીંયા એવું લખેલું કે ભાઈ જો x બરાબર sin થીટા આવે છે ને, હું થીટાનો ઉપયોગ કરું છું. જનરલી આપણે પેલું ખૂણા માટે આલ્ફા બીટા થીટા લઈએ છે ને, તો આપણને થોડું આમ સમજવામાં સહેલું પડે એટલે. બાકી x અને y પણ યુઝ કરી શકો, નો પ્રોબ્લેમ. ઓકે, તો x બરાબર sin થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x. આવું મેં છેલ્લા લેક્ચરમાં લખેલું, પણ ત્યાં મેં આવું લખેલું કે ભાઈ y બરાબર sin x તો x બરાબર sin ઇનવર્સ y, આવું લખેલું, યાદ છે ને? હવે મેં આમાં y અને x ની બદલે મેં x અને થીટા લખ્યા છે. ઓકે, હા, એની એ જ વસ્તુ છે, પણ મેં અલગ રીતે એમાં ખાલી પેલા ચલના સંકેતો બદલ્યા છે. ઓકે, હવે આના પરથી જેમાં એક વસ્તુ તમે માર્ક કરજો, તમે ક્યારેય પણ આવું ઇન્વર્સ લખી શકો તો એનું રીઝન શું હોય તમને ખબર છે? ફોર ઓલ આવું ક્યારે લખી શકો? થીટા બિલોંગ્સ ટુ -π/2 to π/2 હોવું જોઈએ, અને x બિલોંગ્સ ટુ -1 to 1 હોવું જોઈએ. આ જે લખી રહ્યો છું ને એ સાઇન ઇનવર્સ નો પ્રદેશ અને વિસ્તાર, જે આપણે મેં કહ્યું ને 36માં પેજ ઉપર પેલું કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકની મદદથી લખું છું કે ઇનવર્સ લખાય, પણ ઇનવર્સ એમને ના લખાય. જો x બરાબર sin થીટા તો થીટા બરાબર sin ઇનવર્સ x. આ બધું IMP નોટ્સ છે, યાદ રાખજો. ઓકે, IMP નોટ્સ. ઓકે, એટલે પરિણામો છે. હવે જેવું એક લખ્યું એ રીતે બીજું લખું, x બરાબર cos થીટા, એના ઉપરથી હું થીટા બરાબર cos ઇનવર્સ x લખી શકું, પણ આવું ક્યારે લખી શકું? ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ 0 to π
અને x belongs to -1 to 1. ઓકે રાઈટ. આ રીતે તમે 6 ના હવે તમને એવું થાય કે ભાઈ સર તમે આ શું કામ લખો છો, આ તો અમને ખબર જ છે, પણ હું એટલા માટે લખું છું કે તમને x બરાબર cos થીટા આપ્યું હોય અને તમારે એમાંથી થીટા બરાબર cos ઇનવર્સ x જો લખવું હોય તો આ એની શરત છે દોસ્તો કે થીટાનું મૂલ્ય 0 થી પાઈ માં હોવું જોઈએ અને x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે એટલે કે ક્લોઝ ઇન્ટરવલમાં હોવું જોઈએ, તો તમે ઇનવર્સ લખી શકો છો. ગમે તેના ઇનવર્સ લખી દેવાય નહીં. થીટા 0 થી પાઈ માં હોય તો જ. હવે 0 થી પાઈ ની બહાર ની કિંમતો તો બહુ બધી છે ને. એકમ વર્તુળ યાદ કરો, તમને cos 3π/2 આપે તો cos 3π/2 નું મૂલ્ય 0 થાય. ઓકે સમજો, cos 3π/2 નું મૂલ્ય શું થાય? 0 થાય. પણ એનું તમે ઇનવર્સ ના બનાવી શકો. કેમ ઇનવર્સ ના બનાવી શકો? કારણ કે 3π/2 આ બેની વચ્ચે આવતું નથી. 0 થી પાઈ માં જો આવતું હોય તો જ હું એનું ઇનવર્સ બનાવી શકું. એટલા માટે હું આ લખી રહ્યો છું. આવી રીતે તમારે 6 માટે વિચારવાનું છે. ઓકે હા, ધ્યાન આપજો. હવે x બરાબર સપોઝ tan થીટા લઉં તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એ હું ક્યારે લખી શકું તો કે ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ શું કરાશે બોલો? tan ઇનવર્સ યાદ કરજો, ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 અને x belongs to r. યાદ છે ને? ઓકે, એમાં તો આ તો x belongs to r છે, એમાં ચિંતા નથી, પણ આ થીટા belongs to -π/2 to π/2. ઓકે, પછી ચોથું, ધારો કે હું cot થીટા લઉં, એમાંથી જો મારે ઇનવર્સ લખવું હોય તો હું ક્યારે લખી શકું તો કે ફોર ઓલ થીટા belongs to ઓપન ઇન્ટરવલ 0 to પાઈ, બરોબર છે, અને a 0 to પાઈ અને x belongs to r. આની વચ્ચે હોય ને થીટા તો જ cot ઇનવર્સ બને. આવું યાદ રાખજો. ઓકે, પછી ધારો કે હું x બરાબર cosec થીટા લઉં તો એમાંથી હું થીટા બરાબર cosec ઇનવર્સ x લખું તો હું આવું ક્યારે લખી શકું તો કે ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ બધું યાદ કરજો. કાં તો 36મું પેજ ખુલ્લું રાખજો. -π/2 to π/2 અને એમાંથી સેટ ઓફ 0 બાદ કરવાનું, યાદ છે ને? અને x બિલોંગ્સ ટુ x છે એના આમાં હોય વિસ્તારમાં, બરોબર, પ્રદેશ, સોરી ઇનવર્સ માટે પ્રદેશ, બરોબર છે. x belongs to r minus open interval -1 to 1. ઓકે રાઈટ. હવે જે રીતે cosec થીટા લખ્યું એવી જ રીતે જો હું x બરાબર sec થીટા લઉં તો હું થીટા બરાબર sec ઇનવર્સ x લખું તો હું આવું ક્યારે લખી શકું તો કે ફોર ઓલ થીટા belongs to ક્લોઝ ઇન્ટરવલ 0 to પાઈ અને એમાંથી શું બાદ કરવાનું? π/2 અને x belongs to તો ઉપરવાળું જ છે, r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. રાઈટ. તો જો આ મેં 6 લખ્યા છે ને એનું રીઝન છે કે ભાઈ આ રીતના થીટા એટલે કે ખૂણો જે પણ હોય cos a આમાં આજે એના વિસ્તારમાં આવેલું હોય અને x જો એના પ્રદેશમાં આવેલું હોય તો જ ઇનવર્સ બનાવાય. ગમે તે આડેધડ ઇનવર્સ બનાવી શકાતા નથી. યાદ રાખજો દોસ્તો. ઓકે, હવે આજે મેં લખ્યું ને એનું રીઝન છે, એ રીઝન તો છે જ, પણ સાથે સાથે આનું ઉદાહરણ આપું છું અને એના પરથી એક પાછી અગત્યની નોંધ પણ આપીશ. હવે એક અગત્યનું યાદ કરો કહું છું, યાદ રાખો નહીં, અગાઉનું એક પરિણામ છે. આ એટલા માટે કહું છું કે ભાઈ આમાં છે ને આ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 આપ્યું છે તો તમને યાદ છે mod x less than or equal to 1 એનો મતલબ x belongs to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને એનો મતલબ
-1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ ત્રણે ત્રણ સમરૂપ છે. સમરૂપ કે ના કહેવાય પણ શું કહેવાય, સમાન જ છે. ત્રણે ત્રણ સમાન જ છે. એક માનાંક સ્વરૂપ છે, બીજું અંતરાલ સ્વરૂપ છે અને ત્રીજું અસમતા સ્વરૂપ છે. યાદ કરજો, પાછું યાદ કરો. ઓકે, mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એનો અર્થ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, એનો અર્થ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. મોડ્યુલસ ફોર્મ, ઇન્ટરવલ ફોર્મ, ઇનઇક્વાલિટી ફોર્મ. માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ, અસમતા સ્વરૂપ. તો જેવું મેં x માં લખ્યું એવી જ રીતે થીટામાં તમે જાતે લખી શકશો. થીટામાં શું થાય, x ની બદલે થીટા વાપરો તો મોડ થીટા, તો અહીંયા શું છે -π/2 થી π/2 છે, તો મોડ ઓફ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. તો આનો મતલબ શું, -π/2 લેસ ધેન ઓર, આને પહેલા અંતરાલમાં લખું તો શું કહેવાય, થીટા બિલોંગ્સ ટુ -π/2 to π/2 અને એનો મતલબ -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. ઓકે, ક્લિયર થાય છે એટલું, રાઈટ? તો આમાં x ની બદલે થીટા છે, 1 ની બદલે π/2 છે. આ તમને શું કામ આપું છું, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એવું નથી કહેતો. ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય ના આપ્યું હોય પણ આ જ વસ્તુ JEE માં અથવા ઇવન બોર્ડમાં પણ તમને થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલ જ આપે એવું જરૂરી ના સમજશો દોસ્તો. એની બદલે એ લોકો આવું કે મોડ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. તો આપણે અટવાઈ જઈએ કે સરે આવું તો કહ્યું જ નથી, આ શું કહેવા માંગે. પણ એકચ્યુઅલમાં એ જ વસ્તુને એણે માનાંક સ્વરૂપમાં લખી, પછી એ જ વસ્તુને અસમતા સ્વરૂપમાં લખી. એકની એક જ વસ્તુ છે, વસ્તુ એકની એક જ છે. માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ, અસમતા સ્વરૂપ. બરોબર છે? આ યાદ કરવાનું છે પરિણામ. બોલો, આમાં કોઈ ડાઉટ કરો? ઓકે, હવે એ યાદ કર્યા પછી આ 6 પરિણામો લખ્યા છે ને, એ 6 પરિણામનો ઉપયોગ કરીને બતાવું છું. ઓકે, હવે આ ઉપરોક્ત પરિણામો છે એ પરિણામો પરથી હવે ધ્યાન આપજો, અને ખૂબ જ અગત્યનું એક વિધાન મારે લખવાનું છે, ખૂબ જ અગત્યનું. એ સમજજો ખાસ. પહેલા હું ઉદાહરણ આપું. માની લો આપણને ખબર છે કે ભાઈ sin π/4 બરાબર 1/√2. sin π/4 બરાબર શું છે, 1/√2. આ તો ખબર જ છે. હવે ધ્યાનથી જોજો, π/4 એટલે આ બેની વચ્ચે આવે કે ના આવે, -π/2 થી π/2 માં આવે. 1/√2 તો -1 થી 1 માં આવે. તો હું આનું ઇન્વર્સ બનાવી શકું આ જ પ્રમાણે, થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x. તો આનું ઇન્વર્સ બનાવું તો ઇન્વર્સ શું થાય, આનું ડબલ ઇમ્પ્લાઇઝ, બોલો આના પરથી ડબલ ઇમ્પ્લાઇઝ શું થશે, હા, તો સાઇન ઇન્વર્સ 1/2 1/√2 ઇઝ ઇક્વલ ટુ π/4. શું થશે, સાઇન ઇન્વર્સ 1/√2 ઇઝ ઇક્વલ ટુ π/4. હું આવું લખી શકું છું. આવું કેમ લખી શકું છું, બીકોઝ ધ રીઝન ઇઝ, શું કારણ છે, તો કે π/4 એ આ અંતરાલમાં છે, 1/√2 એ આ અંતરાલમાં છે. ઓકે, ખ્યાલ આવે છે ને આમાં? હવે દાખલા તરીકે હું લઉં cos. હા, હવે cos π/3 તો આપણને ખબર છે 1/2. તો એના પરથી તમે એવું લખી શકો કે cos ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ π/3. હવે ફરી પાછું હું આવું લખી શકું છું. એનું શું કારણ છે દોસ્તો, આનું રીઝન શું છે બોલો? તો કે ભાઈ આનું રીઝન એ કારણ એ કે π/3 તો 0 થી π ની અંદર π/3 આવેલા છે. π/3 એટલે 60°, તો 0 થી π માં છે. અને 1/2 તો 1/2 એ -1 થી 1 ની વચ્ચે છે, માટે હું ઇન્વર્સ બનાવી શક્યો છું. યાદ રાખજો હો. ઓકે, પરંતુ સપોઝ કે હું આવું લઉં cos of 3π/2 બરાબર 0, અને એના પરથી જો તમે આવું લખો cos ઇન્વર્સ 0 ઇઝ ઇક્વલ ટુ 3π/2, આ સાચું છે કે ખોટું?
આ સાચું છે કે ખોટું? આ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે અહીંયા કયો ખૂણો છે? 3π/2 દોસ્તો. 3π/2 એટલે આમ જોવા જાવ તો અંશમાં વિચારો તો 270. તો 270 અંશ છે. તો 270 0 થી π માં આવે ના આવે? 0 થી π એટલે 0 થી 180. તો આ તો 270 છે. એટલે એકચ્યુઅલમાં જે ઇક્વલ ટુ લખ્યા એની બદલે મારે શું કરી દેવું પડે? નોટ ઇક્વલ ટુ. ઇક્વલ ટુ ની બદલે શું કરી દેવું પડે મારે? નોટ ઇક્વલ ટુ કરવા પડે. બોલો આમાં કોઈ ડાઉટ કરો? ક્લિયર થાય છે એટલું? રાઈટ. તો હવે આ જે મેં લખ્યું એના ઉપરથી તમારા મનમાં એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે મેં આ નોંધ શું કામ આપી. આ નોંધ આપવાનું કારણ એ જ હતું કે ભાઈ જે ખૂણો હોય એ ખૂણો એના વિસ્તારમાં અને પેલું જે મૂલ્ય હોય એના પ્રદેશમાં હોય તો જ તમે ઇન્વર્સ બનાવી શકો છો. ક્લિયર થાય છે એટલું? કોઈ ડાઉટ કરો? રાઈટ. તો જેવી રીતે તમે સાઇન કોસ નું ઉદાહરણ આપ્યું તો તમે tan માં પણ લઈ શકો, cot માં પણ લઈ શકો, ગમે તેમાં લઈ શકો. દાખલા તરીકે તમે tan π/6 કરો તો આપણને ખબર છે 1/√3. tan π/6 નું મૂલ્ય 1/√3. તો એના પરથી તમે tan ઇન્વર્સ 1/√3 is equal to π/6 આવું લખી શકાય. બરોબર? ઓકે. આમાં આ નથી લખ્યું એનું કારણ મારે લખવું હોય અહીંયા. જો પાછું કોઈ ભૂલી જાય એસાઇનમેન્ટમાં કે ભાઈ સર આ 3π/2 કેમ ના થયા, તો એનું રીઝન શું છે કે ભાઈ 3π/2 કેમ નહીં? કે it does not belongs to 3π/2 does not belongs to 0 to π. 3π/2 does not belongs to 0 to π છે માટે 0 થી π માં હોય તો જ એ વસ્તુ લખાય. ખ્યાલ આવ્યો ને? ઓકે. તો હવે આ રીતે tan ઇન્વર્સ નું ઉદાહરણ આપ્યું, એવી રીતે cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ બધાના તમે વિચારી શકશો. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ આ બધા ઉદાહરણ પરથી તમારે સમજવાની છે. હવે હું પહેલા લખી નાખું છું ને પછી સમજાવું છું કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું મૂલ્ય એ હંમેશા ખૂણાની રજૂઆત કરે છે. ઓકે. ખ્યાલ આવે છે? The value of inverse trigonometric functions always represents a measure of angle. ઇંગ્લિશમાં આવું કહેવાય છે. ઓકે. તો કેમ ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું મૂલ્ય કેમ ખૂણાની જ રજૂઆત કરે છે? હવે ઉપરના ઉદાહરણ જુઓ તો આ sin π/4 બરાબર 1/√2 છે, પણ આપણે શેમાં જોવાનું? પ્રતિવિધેય. એટલે આપણે આ નહીં જોવાનું, આપણે ઇન્વર્સ જોવાનું. તો તમે જુઓ sin ઇન્વર્સ 1/√2 નો આન્સર શું આવ્યો? π/4. તો π/4 એટલે શું? રેડિયન માપ છે ને? તો π/4 એટલે 45 અંશ. શું આન્સર મૂલ્ય શું આવ્યું? ખૂણો આવ્યો કે નહીં? પછી cos ઇન્વર્સ 1/2 આન્સર શું આવ્યો? π/3 60 અંશ. tan ઇન્વર્સ 1/√3 આન્સર શું આવ્યો? 30 અંશ. π/6. તો શું જુઓ જે બી મૂલ્યો આવે π/4, π/3, π/6, π/2 ગમે તે આવે પણ એ આન્સર શેમાં આવશે? ખૂણો રેડિયન માપમાં આવશે. આપણે રેડિયન માપને તમે અંશ માપમાં રૂપાંતર કરી શકો છો. આટલું ક્લિયર થાય છે? તો મેં શું લખ્યું છે? મોસ્ટ આઈએમપી નોંધ કરીને ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું મૂલ્ય એ હંમેશા ખૂણાની રજૂઆત કરે છે. એટલે કે શું? ખૂણાનું મૂલ્ય દર્શાવે છે. ખૂણાની રજૂઆત કરે છે. એને બીજી રીતે લખવું હોય તો શું કહેવાય? કે ખૂણાનું રેડિયન માપ ખૂણાનું મૂલ્ય દર્શાવે છે. ઓકે. બોલો આમાં કોઈ ડાઉટ કરો? ખૂણાનું મૂલ્ય દર્શાવે છે એવું કહેવાય. ખૂણાની રજૂઆત કરે છે એટલે કે ખૂણાનું મૂલ્ય દર્શાવે છે. અને મૂલ્ય કયું હોય છે? રેડિયન મેઝરમેન્ટમાં હોય છે. ખૂણાનું રેડિયન માપ બતાવે છે. આમાં કોઈને કોઈ ડાઉટ કરો? રાઈટ. હજુ પણ મારે આગળ એક બે ઇમ્પોર્ટન્ટ નોંધો આપવાની છે, પછી હું સ્વાધ્યાય પર
ચલો હજી મારે કેટલીક નોંધ આપવી છે, પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો હવે બીજી એક નોંધ છે, એ બધું યાદ રાખવામાં છે, રિમેમ્બર. ઓકે, કારણ કે બધાનો ઉપયોગ આવશે. હવે એમાં એક જે કન્ફ્યુઝન આપણે હોય ને, દાખલા તરીકે હું તમને કહું આ રીતે લખો તો આને શું બોલશો? 2 ઇન્વર્સ બોલીએ પણ એની -1 ઘાત છે એટલે 1/2 થાય. બરોબર કે નહીં? થાય ને. હવે આમાં યાદ રાખજો, ખાસ જોજો, sin inverse x is not equal to sin x. તો આ બંને સરખા નથી દોસ્તો. આ બહુ જ કન્ફ્યુઝન થાય છે છોકરાઓને એક્ઝામમાં. ઓકે, sin ઇન્વર્સ x અને આ છે sin x ની -1 ઘાત. હવે sin x ની -1 ઘાત એટલે શું થયું ખબર છે? કારણ કે sin x, ઓકે, અને એની -1 ઘાત કરો એટલે એ તો 1/sin x થયું, અને 1/sin x એટલે તો cosec x થયું. તો sin, જો આને હું નોટ ઇક્વલ ટુ ની બદલે ઇક્વલ ટુ લખું તો શું થયું? sin ઇન્વર્સ x બરાબર cosec x થઈ ગયું. એવું હોય કોઈ દિવસ? પોસિબલ ખરું નથી ને. એટલે યાદ રાખજો. હા, પણ ત્રિકોણમિતિમાં પાછું આવું છે. જો sin સ્ક્વેર x હોય ને તો તમે sin x નો હોલ સ્ક્વેર લખી શકો. આ સાચું છે. sin સ્ક્વેર x તો sin x નો હોલ સ્ક્વેર. હા, તમે કોઈ બી લો, tan હોય, tan ક્યુબ x હોય તો tan ક્યુબ x ને તમે tan x નો હોલ ક્યુબ, આવું તમે લખી શકો. tan ક્યુબ x તો tan x નો હોલ ક્યુબ. પણ જો તમે આ -1 ઘાત લખો તો આ -1 છે ઘાત નથી, એ સિમ્બોલ છે, ઇન્વર્સ નો સિમ્બોલ છે. ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેય. ઓકે, એટલે sin ઇન્વર્સ x એટલે sin x નું પ્રતિવિધેય છે. ધ્યાન આપજો બરાબર. ઓકે, એટલે એ જ રીતે જેવું sin ઇન્વર્સ x લખ્યું ને, આ જ રીતે તમે બીજા કયા લખી શકો? બધા 6 cos ઇન્વર્સ x. તો cos ઇન્વર્સ x is not equal to cos x raised to -1. પછી બીજું શું? tan inverse x. તો tan inverse x is not equal to tan x raised to -1 and so on. 6 ના આવી રીતે તમે લખી શકો. સમજે પડે છે ને કે આ ઇન્વર્સ નો સંકેત છે, આ -1 ઘાત નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ -1 ઘાત નથી, આ બાજુ -1 ઘાત છે. ઓકે, આ tan x ની -1 ઘાત છે એટલે આ 1/tan x થાય. આ 1/tan x નથી, આ tan x નું પ્રતિવિધેય છે અને આ tan x ની -1 ઘાત છે. બેમાં જમીન આસમાનનો તફાવત છે. ઓકે, એટલે મહેરબાની કરીને ક્યારેય જેવી રીતે આપણે આ લખતા હોઈએ છીએ ત્રિકોણમિતિમાં કે sin x નો હોલ સ્ક્વેર હોય તો sin સ્ક્વેર x લખાય, હા, આખું tan x નો હોલ ક્યુબ હોય તો tan ક્યુબ x લખાય. એટલે આપણને એવી ટેવ પડી ગઈ, અને એ ટેવ જો તમે ઇન્વર્સમાં વાપરી તો ગયા કામથી. યાદ રાખજો આટલું. એટલા માટે મેં રિમેમ્બર કરી અને તમને એક નોંધ તરીકે આ વસ્તુ આપી છે. ઓકે, હજી મારે એક બીજી નોંધ આપવી છે. બીજી નોંધ. ઓકે, પછી દાખલાઓમાં આપણે જઈશું. તો બીજી નોંધમાં હું પહેલા ઇન્વર્સ યાદ કરાવી દઉં કે f from a to b હોય તો f from a to b માટે તમને ખબર હશે, આપણે ઇન્વર્સ પહેલું ચેપ્ટર ભણ્યા એમાં તમે f ઇન્વર્સ from b to a લો. બરોબર છે? તો તમને યાદ હશે કે f ઇન્વર્સ o f કરો તો i a આવે, અને f o f ઇન્વર્સ કરો તો i b આવે. યાદ છે? મતલબ કે જો તમે એકબીજાનું સંયોજન કરો, એકબીજા પ્રતિવિધેયનું સંયોજન, તો હંમેશા તદેવ વિધેય આવે. તદેવ એટલે કે આઈડેન્ટિટી ફંક્શન આવે. આવું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છીએ. હવે આના ઉપયોગથી જેમ f અને f ઇન્વર્સનું સંયોજન છે એવી રીતે sin અને sin ઇન્વર્સનું સંયોજન થાય.
અથવા તો સાઇન ઇનવર્સ અને સાઇન નું સંયોજન થાય, બંને રીતે થાય ને, GOF FOG એવી રીતે. ઓકે રાઈટ. આ જ રીતે ધારો કે તમે જો સાઇન ઓફ સાઇન ઇનવર્સ x, તો આના બરાબર તમે x લખી શકો, એકબીજાનું ઇનવર્સ હોય એટલે x એટલે એકચ્યુઅલી i આઈડેન્ટિટીમાં i એ x કહેવાય, પણ આમાં તદે વિધેય હોય એટલે f ઇનવર્સ OF of x is equal to IA of x અને IA of x equal to ix. આ બધું યાદ છે ને તદે વિધેય. એટલે જ્યારે x લખો એટલે એનો મતલબ એ તદેવ વિધેય છે. આવું તદેવની વ્યાખ્યામાં તમે ભણ્યા છો ફર્સ્ટ ચેપ્ટર, રાઈટ? તો આવું લખી શકું, પણ ક્યારે લખી શકું પાછું આમાં ફોર ઓલ x belongs to, તો જ આ પાછું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે. x છે ને એ x ક્યાં હોવો જોઈએ? -1 to 1 માં, એટલે કે સાઇન ઇનવર્સ ના પ્રદેશમાં હોય તો લખાય. ઓકે, જેવી રીતે મેં આ સાઇન નું લખ્યું એ જ રીતે cos લખું તો cos ઓફ cos ઇનવર્સ x બરાબર x પણ લખી શકું, એમાં પણ આ સેમ જ છે. પછી એ જ રીતે સપોઝ તમે tan લખો, tan ઓફ tan ઇનવર્સ x, તો x લખી શકો, એમાં તમને યાદ હશે x belongs to r છે. પછી cot ઓફ cot ઇનવર્સ x, તો એનું તમે x લખી શકો, બરોબર છે, રાઈટ? હા, તો એ પણ x belongs to r છે, રાઈટ? ત્યાર પછી sec લો, તો sec ઇનવર્સ x is equal to પણ x લખી શકો, for all x belongs to r minus -1 to 1, અને એ જ રીતે cosec of cosec inverse x is equal to પણ x લખી શકો, એમાં પણ સેમ x belongs to r minus -1 to 1. ઓકે, રાઈટ? હવે એમ માનો કે આપણે આ જે લખ્યું ને એ આ f છે ને f ઇનવર્સ છે, એટલે મેં આવું લખ્યું f o f ઇનવર્સ લખ્યું એવું કહેવાય. હવે એની બદલે ઊંધું બી આવી શકે, f ઇનવર્સ o f. હા, તો તમને એવું થાય કે ભાઈ સર એમાં શું ફેર પડે છે? આન્સર તો સેમ જ આવે છે ને. આન્સર સેમ આવે છે, પણ શું ફરક પડે છે તમે જોજો. ઓકે, આન્સર તો તદે વિધેય જ આવે છે, પણ ફરક શું પડે છે તમે જોજો. તથા ઓકે, હવે આ સાઇન ઓફ સાઇન ઇનવર્સ x હતું, એની બદલે હું સાઇન ઇનવર્સ ઓફ સાઇન x લઉં, બરોબર? સાઇન ઇનવર્સ ઓફ સાઇન x, અથવા તો એવું કરો કે અહીંયા હું થીટા લઉં, એટલે તમને શું થોડું આમ x અને થીટા અલગ પડે ને, તો તમને ખ્યાલ આવશે કે થીટા છે એ ખૂણો છે, એવું થીટા આલ્ફા બીટા આપણે ખૂણા માટે વાપરીએ એટલા માટે, બાકી x લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો એનો આન્સર થીટા આવે, આના બરાબર થીટા. પણ ક્યારે આવે? ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ, ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ. તો આમાં સાઇન થીટા છે ને, એટલે હવે આમાં આ લખવું પડે, એનો -π/2 to π/2. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ, ધ્યાન રાખજો. ઓકે, ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ, ઓકે, ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. ઓકે, હવે આમાં ને આમાં ફરક શું છે તમે ધ્યાનથી જુઓ. આમાં અંદર સાઇન થીટા છે, અહીંયા અંદર સાઇન ઇનવર્સ x છે. ઓકે, એટલે અહીંયા x છે ને એ સાઇન ઇનવર્સ નું, હવે પાના નંબર 36 નું કોષ્ટક મેં તમને કીધું કે બરાબર યાદ રાખવું પડશે. તો સાઇન ઇનવર્સ x, તો એમાં x છે એના પ્રદેશમાં આવે, એટલે -1 to 1 માં આવે પ્રદેશમાં. એવી રીતે અહીંયા સાઇન ઇનવર્સ નથી, સાઇન ઇનવર્સ તો બહાર છે, અંદર સાઇન છે, એટલે સાઇન થીટા. એટલે આમાં સાઇન નું જોવાનું, સાઇન ઇનવર્સ નહીં જોવાનું. એટલે સાઇન થીટા, તો એમાં થીટા ખૂણો છે, એટલે ખૂણો છે એ ખૂણો કોઈ દાડો -1 થી 1 માં ના આવે, ખૂણો છે એ રેડિયનમાં હોય, એટલે -π/2 થી π/2 માં આવે. સમજો છો? ઓકે, તો આ જ રીતે તમે 6 લખી શકો. સાઇન ઇનવર્સ ની જેમ cos ઇનવર્સ લખો, તો cos ઇનવર્સ ઓફ cos theta is equal to theta belongs to 0 to π. પછી tan inverse of tan theta
તો થીટા લખો ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ ટેન થીટા આવ્યું એટલે ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2 હા એન્ડ સો ઓન. હું આમાં છાય નથી લખતો દોસ્તો, સમજી શકશો ને તમે. પેલું કોષ્ટક યાદ હોય તો એ પ્રમાણે કોષ્ટકમાંથી અહીંયા થીટાનું જે પણ લખવાનું આવે એ તમારે લખતા જવું પડશે. ખ્યાલ આવે છે? તો આટલી મારે તમને નોંધ 2.1 સ્વાધ્યાય પહેલા આપવી હતી. ઓકે રાઈટ, ટેક્સ્ટ બુકમાં મેં કહ્યું એમ બધું આપ્યું નથી, પણ ઘણી બધી કન્ફ્યુઝન હોય છે અને કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં અમુક નોટ્સ આપી છે. અને મહેરબાની કરીને જો નોટ્સ એસાઇનમેન્ટમાં આવું બધું લખી રાખો ને તો તમે દાખલાઓ ગણશો ત્યારે તમને જ ફાયદો થશે, એટલા માટે. ઓકે રાઈટ, તો હવે જો આમ તો 3 નોંધ થઈ ગઈ, પણ મેં બીજામાં 2 ભેગું કરી દીધું છે કે અહીંયા FOF ઇન્વર્સ વાળું પણ લઈ લીધું અને F ઇન્વર્સ OF પણ લઈ લીધું, એટલે 2 નોંધમાં મેં કવર કરી લીધું છે. ઓકે, આ જે છે ને પહેલી નોંધ એ હજુ ફરીને તમે કહું છું કે આ તમે 100% એક્ઝામમાં ભૂલી જશો, ભૂલ કરશો. મહેરબાની કરીને યાદ રાખજો કે ઇન્વર્સ અને -1 ઘાત બેમાં શું ફરક છે. અહીંયા ઇન્વર્સ અને અહીંયા -1 ઘાત એ બંનેનો ડિફરન્સ સમજી જજો. ઓકે, આ ચેપ્ટર પૂરતો જ એ પ્રોબ્લેમ આવવાનો છે. જ્યાં પણ ઇન્વર્સ આવે પછી તો પેલા વિકલન સંકલનના દાખલામાં ઇન્વર્સ આવશે, પણ એક વખત અહીંયા ક્લિયર હશો તો ત્યાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ક્લિયર એટલું? ઓકે, ચાલો હવે બધા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો. રાઈટ, અને ટેક્સ્ટ બુકમાં જુઓ સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.1માં આવે છે મુખ્ય કિંમત શોધો. મુખ્ય કિંમત એટલે આમાં જે આવે ને આ બધી જે 36 નંબરના પેજ ઉપર પેલું જે કોષ્ટક આપ્યું છે એની અંદર જે આવે એ બધી મુખ્ય કિંમતો કહેવાય. બાકી કિંમતો તો એકમ વર્તુળ પર તમે ઘણા બધા અંતરાલો લઈને એક અને વ્યાપ્ત બનાવી શકો, એવું મેં તમને સમજાવ્યું લાસ્ટ લેક્ચરમાં. તો એ પ્રમાણે તો ઘણી બધી કિંમતો આવે, પણ પછી એમાંથી મુખ્ય કિંમત કઈ તો કે ભાઈ આ બેની વચ્ચે આવે એ આજે મતલબ કે જે કોષ્ટકમાં જે આપણને આપ્યું છે એને જ પકડી રાખવાનું, અને એની વચ્ચે જે કિંમતો આવે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, એના જે પણ વિસ્તાર આપ્યા હોય તો એને મુખ્ય કિંમત કહેવાય. ઓકે, અચ્છા, હવે શરૂઆતના 10 દાખલાઓમાં મુખ્ય કિંમત જ શોધવાની કઈ છે. રાઈટ, શરૂઆતના 10 દાખલાઓમાં ધ્યાન આપજો. ઓકે, તો 10 દાખલાઓ છે, એમાંથી પહેલો હું લઉં સ્વાધ્યાય 2.1. મેં સ્વાધ્યાય 2.1માં મુખ્ય કિંમત શોધો આવો પ્રશ્ન છે. મુખ્ય કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે સાઇન ઇન્વર્સ ઓફ -1/2. હવે આમાં પાછું કેવું છે કે આ બધા દાખલાઓ છે ને દોસ્તો, એમાં થશે એવું કે 2.1 પછી આમાં બહુ બધા પ્રમેયો આપ્યા છે. પ્રમેયો એટલે એકચ્યુઅલી બધા રિઝલ્ટ છે. એ રિઝલ્ટ્સનો ઉપયોગ કરીને પણ પાછો સ્વાધ્યાય 2.1ના આના જ દાખલાઓ તમે આ રિઝલ્ટ્સના ઉપયોગ કરીને પણ આપી શકશો, નો પ્રોબ્લેમ. એટલે અત્યારે હું ગણું છું તો એમાં હું રિઝલ્ટનો ઉપયોગ નહીં કરી શકું, કારણ કે આપણે હજુ એ પરિણામો જોયા નથી. એટલે અત્યારે મારે તમને બતાવવું હોય તો હું એ 2.1 પછીનો ઉપયોગ હમણાં નથી કરતો. અત્યારે હું એમને એમ ગણું છું, પણ એકવાર એ જાણ્યા પછી તમને બોર્ડમાં એક્ઝામમાં પૂછે તો તમે પરિણામના ઉપયોગથી પણ જવાબ આપી શકશો. ઓકે, હવે સાઇન ઇન્વર્સ ઓફ -1/2 આવું આવ્યું. ઓકે, તો તમારે હવે શું કરવાનું, માટે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ ઓફ -1/2 છે તો આપણે એવું કરવાનું, તમે એના ઉદાહરણો જોશો ને, ઉપર જ ઉદાહરણો આપ્યા. જો ઉદાહરણ એ સેમ પાના નંબર ઉપર 37 નંબરના પેજ ઉપર જ છે. ઉદાહરણ 1 અને 2 જો એમાં એણે મુખ્ય કિંમત શોધી છે. રાઈટ, હવે મુખ્ય કિંમતમાં એણે શું કર્યું છે, સ્ટાર્ટિંગ જે પણ હોય ને એના બરાબર x ધારી લીધું છે. જો x કે y જે ધારો એ એણે y ધાર્યું છે. y ધારવું એવું જરૂરી નથી, એના બરાબર x ધારો કે y ધારો. ઓકે, આવું તમે ધારી લો. ખ્યાલ આવે છે? હવે આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ છે, તો સાઇન ઇન્વર્સની મુખ્ય કિંમત તો તમારી પાસે 36 નંબર ઉપર કોષ્ટક છે. કોષ્ટક પ્રમાણે આ છે એનું વિસ્તાર, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 છે ને.
ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 એ આપણો વિસ્તાર છે. તો એની મુખ્ય કિંમત આમાં જ આવે એ આપણે જાણીએ છીએ, બરોબર છે. એટલે તમારે લખવું પડે કે ભાઈ આપણે જાણીએ છીએ, આપણે આ તો જો લખવાનું આવે તો મોસ્ટલી તો આ બધા દાખલા MCQ માં આવે. આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ છે એની મુખ્ય કિંમત, તો એની મુખ્ય કિંમત ક્યાં આવશે તો કે ભાઈ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 માં આવે, બરોબર છે, રાઈટ. ખ્યાલ આવે ને? આમાં આપણે આવે એવું કહી શકો તમે. અચ્છા, તો પછી તમારે આ સાઇન ઇનવર્સ ઓફ -1/2 છે, તો તમે જુઓ એકમ વર્તુળ યાદ કરો. ઓકે, અત્યારે ખાલી સગવડતા ખાતર તમને સમજાવવા માટે હું બધું દોરીને પણ બતાવું છું. આ બાજુ -π/2 છે, આ બાજુ π/2 છે. તમને ઓલ એસ ટીસી યાદ છે ને? ઓલ એસ ટીસી, રાઈટ. તે પ્રમાણે ખબર છે કે પહેલા ચરણમાં બધું ધન એટલે સાઇન પણ ધન, રાઈટ. અને ચોથા ચરણમાં શું થાય યાદ છે? સી. સી એટલે કોસ ધન. કોસ ધન છે તો સાઇન તો ઋણ થાય, કોસ ધન છે એટલે સાઇન ઋણ થાય. ઓકે, ખ્યાલ આવે છે? તો એનો મતલબ કે અહીંયા તમે ઇનવર્સનો ઉપયોગ કરો તો સાઇન ઇનવર્સને સામે લઈ જાઓ તો સાઇન એક્સ બરાબર -1/2 એવું લખાય ને? સમજો છો? સાઇન ઇનવર્સ -1/2 બરાબર એક્સ, તો આ જે છે એમાંથી માટે સાઇન એક્સ બરાબર -1/2 લો. તો મને કહો કે આ બે માંથી કયું ચરણ આવે, પહેલું કે ચોથું? એટલે કે આપણી પાસે બે જ ચરણોનો ઓપ્શન છે, -π/2 થી π/2, એટલે કાં તો પહેલું ચરણ કાં તો ચોથું ચરણ. તો પહેલું ચરણ તો આવે નહીં કારણ કે માઇનસ છે, એટલે કયું ચરણ આવ્યું? ચોથું ચરણ આવ્યું. ક્લિયર? હવે ચોથા ચરણમાં -1/2, તો હાલ પૂરતું માઇનસ ભૂલી જાઓ. પહેલા 1/2 કયો ખૂણો થાય એ યાદ કરો. 1/2, તો સાઇન નું મૂલ્ય 1/2 ક્યારે આવે એ યાદ કરો. સાઇન 30 આવે કે સાઇન 60 આવે? હા, યાદ છે ને? સાઇન 30. સાઇન 30 એટલે π/6. તો સાઇન π/6 નું મૂલ્ય આવે છે 1/2. તો અહીંયા છે -1/2. એનો મતલબ શું થયો ખબર છે? કે x બરાબર -π/6 છે. x બરાબર કેટલા લેવાના? -π/6 આવે. એટલે કયા ચરણમાં આવ્યું? આપ તો ચોથું ચરણ કયું આવ્યું? ચોથું. પણ ચોથા ચરણમાં -π/2 થી π/2 ની વચ્ચે જ લેવાનું. ઓકે, એટલા માટે મેં -π/, એટલે આમ છે ને કેવું વિચારવાનું, ઘણાને એવું થાય કે સર ચોથા ચરણમાં તો આ રેડિયન માપમાં કન્ફ્યુઝન થાય ને, તો અંશમાં વિચારો. તો અંશમાં શું થાય? આ -30°. આ કયો ખૂણો છે? -90. સાંભળજો બરાબર, આ -90 છે અને અહીંયા π/2 એટલે 90 છે. તો -90° થી +90° ની વચ્ચે જ મારો જવાબ આવે. -90° થી +90° ની વચ્ચે, એટલે આપણે જવાબ લખ્યો -30°. સમજાય છે? નહીં તો ચોથા ચરણમાં આમ તો ઘણા બધા થીટાના મૂલ્યો આવે, પણ એ બધામાંથી મુખ્ય કિંમત કઈ? મુખ્ય કિંમત તો કે ભાઈ -90 થી +90 ની વચ્ચે આવે તે જ, એટલે મેં -30 લીધી. પણ આપણે આન્સર્સ છે એ અંશ માપમાં આપવાના નથી, આપણે આન્સર શેમાં આપવાના છે? રેડિયન મેઝરમાં જ આપવાના દોસ્તો. એટલા માટે -30 લખવાનું નહીં, પણ શું આન્સર લખવાનો? -π/6. ક્લિયર થાય છે આટલું? ઓકે, હવે એવી રીતે એક હજુ એકાદો ટ્રાય કરું. ત્રીજો દાખલો. ત્રીજો છે કોસેક ઇનવર્સ 2. ત્રીજો દાખલો છે એની રકમ છે કોસેક ઇનવર્સ 2. પહેલા તો એને x ધારી લો. સૌથી પહેલું શું કામ કરવાનું? એને x ધારી લો. ઓકે, હવે એને x ધારો. હવે તમારે યાદ કરવાનું, ઉપર લખ્યું પછી આપણે જાણીએ છીએ કે કોસેક ઇનવર્સ ની મુખ્ય કિંમત, હા, એ રીતે લખવું પડે. જો આ તો ધારો કે 2 માર્ક્સમાં પૂછાય તો કોસેક ઇનવર્સ ની મુખ્ય કિંમત ક્યાં આવે? મુખ્ય કિંમત. ઓકે, મેં શોર્ટમાં લખ્યું છે કોસેક ઇનવર્સ ની મુખ્ય કિંમત. તો હવે યાદ કરો, આમાં જે -π/2 થી π/2 હતું, કોસેક ઇનવર્સ માટે મુખ્ય કિંમત શેમાં આવે છે?
માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 અને માઇનસ સેટ ઓફ 0. બરોબર છે, રાઈટ? હવે આની અંદર આન્સર આવે એટલે ફરી પાછું ચોથું ને પહેલું ચરણ જ આવ્યા. ઓકે, હવે આમાં જેમ x બરાબર આ તો હવે sin ઇનવર્સ ને સામે લઈને sin x બરાબર માઇનસ હાફ કરે, એવી રીતે આમાં શું કરી શકો? cosec x બરાબર 2 લખી શકો. હવે રકમ પરથી cosec x બરાબર 2 લખું, cosec x બરાબર 2 લઈએ. ઓકે, એટલે હવે આપણને cosec ના યાદ આવે તો cosec ની બદલે sin વિચારો, તો sin x બરાબર 1/2, sin x બરાબર 1/2 એટલે 1/2 આવ્યું. પણ હવે આન્સર કેવો આવ્યો છે? ધન. અહીંયા આન્સર કેવો હતો? ઋણ. એટલે કયું ચરણ હતું? ચોથું. અહીંયા આન્સર આવે ધન. તો પછી આ છે તો એનો એ જ વિસ્તાર, ખાલી વચ્ચેથી 0 કાઢી નાખ્યા છે, પણ છે તો ચોથું ને પહેલું ચરણ. તો હવે કયું ચરણ લેવાનું? પહેલું ચરણ. તો પહેલા ચરણ પ્રમાણે આન્સર શું આવે? આમાં જે માઇનસ પાઈ બાય 6 લીધું, આમાં પ્લસ પાઈ બાય 6 આવશે. ઓકે, તો શું થશે? x બરાબર પાઈ બાય 6 આવશે. આન્સર જે આવે એ શેમાં આવે? પહેલા ચરણમાં આવે, રાઈટ? એટલે જે પણ આન્સર આવે, આ તો જસ્ટ સમજાવવા માટે લખું છું કે આ રીતનો આન્સર આપણે લીધો છે. આન્સર બોલો, આટલું ક્લિયર થાય છે આમાં? હા, પરફેક્ટ. હજુ પણ આપણે આમાં થોડા દાખલાઓ લઈએ છીએ. ચલો હજી એક દાખલો જુઓ, દાખલા નંબર 5. પાંચમો દાખલો. પાંચમા દાખલાની રકમ આવી છે cos ઇનવર્સ ઓફ માઇનસ હાફ. આની મુખ્ય કિંમત શોધો. cos ઇનવર્સ ઓફ માઇનસ હાફ. ઓકે, તો પહેલા તો એના બરાબર x ધારી લો, રાઈટ? પછી આપણે શું જાણીએ છીએ? કે ભાઈ cos ઇનવર્સ ની મુખ્ય કિંમત ક્યાં આવે? cos ઇનવર્સ, તો cos ઇનવર્સ ની મુખ્ય કિંમત, cos ઇનવર્સ ની મુખ્ય કિંમત ક્યાં આવશે? cos ઇનવર્સ ની મુખ્ય કિંમત આવે 0 to પાઈ માં આવે. બરોબર છે, 0 to પાઈ માં આવે, રાઈટ? હવે આ જે cos ઇનવર્સ ની મુખ્ય કિંમત આવે 0 to પાઈ માં, તો એ કયા ચરણો થયા? 0 to પાઈ એટલે પહેલું અને બીજું ચરણ થયું. ઓકે, હવે આમાંથી પણ પેલું આગળ બે દાખલા ગણે એટલે cos ઇનવર્સ ને સામે લઈ જાઓ, એટલે કે હવે તમે જો cos x બરાબર માઇનસ હાફ લો, બરોબર? તો cos કયા ચરણમાં આવ્યું? માઇનસ હાફ એટલે cos નું મૂલ્ય ઋણ થયું. 0 થી પાઈ એટલે પહેલું અને બીજું ચરણ, એટલે પહેલા ચરણમાં તો ધન અને બીજા ચરણમાં ઓલ એસ ટી સી, એટલે બીજા ચરણમાં cos ઋણ છે. એનો મતલબ કે બીજા ચરણમાં છે, એવું કહેવાય કે નહીં? કહેવાય ને, રાઈટ? એટલે આ જે પણ છે એ બીજા ચરણમાં છે. તો 0 થી પાઈ માં બીજું ચરણ આવ્યું, તો x ઇઝ ઇક્વલ ટુ, હવે હાલ પૂરતું માઇનસ ભૂલી જાઓ, તો હાફ છે, તો cos નું મૂલ્ય હાફ એટલે 1/2 આવે. એ cos કયો ખૂણો છે? પહેલા ચરણમાં કયો ખૂણો થાય? cos 60 એટલે કે પાઈ બાય 3. તો પાઈ બાય 3 પહેલા ચરણમાં હોય તો બીજા ચરણમાં શું થાય? 11મા ધોરણમાં આવું ગણ્યું છે. પહેલા ચરણમાં પાઈ બાય 3, તો બીજા ચરણમાં પાઈ માઇનસ પાઈ બાય 3 થાય. શું થશે? પાઈ માઇનસ પાઈ બાય 3. જો પાઈ માઇનસ થીટા, આ બધું યાદ કરજો પાછું. પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, પાઈ પ્લસ થીટા તો ત્રીજું ચરણ. પણ આપણે ત્રીજા ચરણમાં નથી જવાનું, બીજામાં જવાનું છે. એટલે પાઈ માઇનસ થીટા, એટલે આ જે પણ આન્સર આવ્યો એટલે લસા લઈ લો, એટલે 2 પાઈ બાય 3. જે પણ આન્સર એકચ્યુઅલમાં બીજા ચરણમાં છે, પણ આપણે 0 થી પાઈ માં એની મુખ્ય કિંમત મળી કહેવાય. આ થયો એનો આન્સર. ક્લિયર થાય છે આટલું? ઓકે, રાઈટ. તો હવે આ રીતે 10 દાખલાઓ જે છે શરૂઆતના, એ બધામાં મુખ્ય કિંમત શોધવાની વાત કરી છે. આમાં કોઈ ડાઉટ કરો નહીં. વધારે તમને એવું લાગે ગણવામાં કંઈ કન્ફ્યુઝન લાગે તો વારંવાર કહેતો આવ્યો છું કે લાઈવ ચેટમાં કહેતા રહેવું. ઓકે, હવે ત્યાર પછી 11-12 દાખલામાં શું છે કે નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. એટલે એકચ્યુઅલમાં એ સેમ જ છે. ઉપર એક સિંગલ અલગ મુખ્ય કિંમતો શોધવાની હતી. હવે 11 ને 12માં એવા 2-3 દાખલા મિક્સ કરી
અને તમને સરવાળો કરવાનું કહ્યું છે, એટલે બધાની મુખ્ય કિંમત જ શોધવાની છે. ઓકે, હવે જો એક વખત મગજમાં બેસી જાય તો તમે ડાયરેક્ટ બી આન્સર લખી શકો. સપોઝ કે હું 11મો દાખલો લઉં. 11મો. હવે એમાં 11માની રકમ આવી છે tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ માઇનસ હાફ. tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ માઇનસ હાફ અને પ્લસ sin ઇન્વર્સ માઇનસ હાફ. આવું આપેલું છે. હવે tan ઇન્વર્સ 1, હવે આમાં શું અહીંયા જે આંકડો હોય ને 1, તો 1 એટલે ધન છે, પ્લસ 1 એટલે ધન કહેવાય ને પ્લસ. તો tan ઇન્વર્સ નું યાદ કરવાનું, tan ઇન્વર્સ નો વિસ્તાર આ છે, આ બધું મગજમાં હોવું જોઈએ પરફેક્ટ. -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ tan ઇન્વર્સ એટલે ચોથું ને પહેલું ચરણ છે. તો એમાંથી કયું ચરણ લેવાનું? પહેલું, કારણ કે ધન આવ્યું છે એટલા માટે. ઓકે, તો 1 એટલે જાણીતું માપ છે એટલે π/4. 45 એ 1 થાય ને, tan ઇન્વર્સ 1 નો આન્સર 45. ઓકે, એક અગત્યની નોંધમાં આપણે શું લખેલું છે યાદ છે ને, કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું મૂલ્ય એ હંમેશા ખૂણાનું મૂલ્ય દર્શાવે છે, ખૂણાની રજૂઆત કરે છે. એટલે કે tan ઇન્વર્સ 1 તો એ π/4 એક ખૂણો જ બતાવે. આ બધા મૂલ્યો શરૂઆતમાં આજે ગણીએ, બધા ફાઇનલી આન્સર જે આવ્યો છે એ શું આવ્યો છે? ખૂણો જ આવ્યો છે ને, 2π/3 ખૂણો જ છે. ઓકે, હવે cos ઇન્વર્સ ઓફ માઇનસ હાફ, તો અત્યારે તો મેં ઉપર ગણેલું છે અને એક્ઝામમાં કદાચ ગણવાનું આવે તો તમે ડાયરેક્ટ ના લખવું હોય ને તો આ આન્સર લખવાનો, π - π/3 એનો આન્સર થાય. આન્સર શું આવે? જો સ્ટેપ બતાવવાનું આવે તો π - π/3 એનો આન્સર આવે. એની કોઈ મેથડ કે રીઝનિંગ આપવાની જરૂર નથી. પછી sin ઇન્વર્સ ઓફ માઇનસ હાફ, તો એનો આન્સર આવશે -π/6, કારણ કે માઇનસ હાફ એટલે ચોથું ચરણ આવે એટલે -π/6 એટલે આગળ પ્લસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ થયું. બરોબર, હવે આનો જે પણ સરવાળો થાય એ તમારો આન્સર. એટલે π/4 પ્લસ 2π/3 માઇનસ π/6. ઓકે, હવે લસા લઈ અને આન્સર મેળવી લો. ઓકે, તો હવે આ ત્રણેયનો લસા લઈએ તો લસા કેટલો આવશે? 12. બરોબર, 12 લસા આવે. 12 લસા લઈ અને પછી ઉપર જુઓ અહીંયા 4 છે તો 4 * 12 એટલે 3π. પછી અહીંયા 3 છે, 3 એટલે 4 × 2 = 8, 8π અને 6 × 2 = 12 એટલે 2π. બરાબર. ઓકે, તો 8 ને 3 11, 11 માંથી 2 જાય તો 9 એટલે ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 9π/12. કેટલો આન્સર આવ્યો? 11 - 2 9π/12. એટલે આમ તો આન્સર આવી ગયો છે, પણ હવે ઉપર નીચે કંઈ ઉડતું હોય તો ઉડાવી દેવાનું. તો 3 3 ઉપર નીચેથી જતા રહે છે, તો 3 3 કાઢી નાખો એટલે 3 તેરી 9 અને 3 ચોક 12. એટલે ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 3π/4. કેટલો આવ્યો ફાઇનલ આન્સર? 3π/4. ખ્યાલ આવે છે? આ થયો દાખલા નંબર 11 ની ગણતરી. દોસ્તો બોલો, કોઈ ડાઉટ ખરો આમાં? એ જ રીતે બીજો દાખલો છે cos ઇન્વર્સ હાફ પ્લસ 2 sin ઇન્વર્સ હાફ. હજુ એ પણ એટલે 12મો દાખલો. તો 12માની રકમ આવી છે cos ઇન્વર્સ હાફ પ્લસ 2 sin ઇન્વર્સ હાફ. બરોબર, હવે એ લોકો દરેકમાં મૂલ્યમાં છે ને કૌંસ કરે છે. અહીંયા હાફમાં એ લોકોએ બ્રેકેટ કર્યો છે, કૌંસ. હું ખાલી કૌંસ ક્યાં કરું છું ખબર છે? જ્યાં માઇનસ આવે ને ત્યાં હું કૌંસ કરું છું, પ્લસમાં કૌંસ નહીં કરો ને તો ચાલશે. ઓકે, દાખલા તરીકે જો આ tan ઇન્વર્સ 1, તો અહીંયા મેં 1 કૌંસમાં નથી લખ્યા, આ માઇનસ હાફ મેં કૌંસમાં લખ્યા, આ માઇનસ હાફ મેં બ્રેકેટમાં લખ્યા. પણ જો પ્લસ હોય ને તો બ્રેકેટમાં નહીં લખો તો ચાલશે, ભલે રકમમાં આપ્યા હોય, ડોન્ટ વરી. ઓકે, હવે આનું પણ તમે આન્સર શોધો. તો cos ઇન્વર્સ હાફ, હવે તમને શું કે દરેક મૂલ્યો 30 45 60 90 જે પણ હોય ને બધા યાદ હોય તો 1/2 એટલે 60 અને 1/2 ધન છે એટલે પહેલું ચરણ જ આવ્યું એટલે 60 પ્રમાણે શું થઈ જાય? π/3. ઓકે, પછી 2 * બરોબર. હવે sin ઇન્વર્સ 1/2 તો ફરી પાછું 1/2 એટલે પહેલું ચરણ
અને π/6 ત્રિસંશ 1/2 યાદ કરવાનું અને સાઇનનું આપણું ટેબલ યાદ કરવાનું સાઇન કોસ એટલે π/6 આવે ત્રિસંશ એટલે π/6 બરોબર રાઈટ બાર પાછા 2 તો હતા જ એટલે અહીંથી બે ઉડી ગયા એટલે શું થયું π/3 પ્લસ π/3 બરોબર બે ઉડ્યા એટલે ફાઇનલ આન્સર કેટલો આવ્યો 2π/3 બરોબર આ થયો આપણો આન્સર ખ્યાલ આવે છે ને ઓકે તો જો હવે આવી રીતના 2.1 સુધીનો ટોપિક રાખું છું આજે કારણ કે હવે જો આના પછીનું હું લેવા જાઉં ને તો પછી બહુ બધા પરિણામો છે અને બધા પરિણામો ને જો સમજવા જઈએ તો પાછો ટાઈમ વધારે જતો રહેશે એટલા માટે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ હા દોસ્તો આટલે સુધીનું બધું પરફેક્ટ ક્લિયર કરજો હા અને ત્યાર પછી 2.1 પછીના જેટલા પણ પ્રમેયો છે એ બધા જ પ્રમેયોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું રાઈટ